સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલા ડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય મારા ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભાલ દેશની લીલા કથા સાંભળી રહ્યા છીએ. ગાફ ગામની લીલા ચાલે છે. ગઈકાલે આપણે ગાફ ગામની લીલા સાંભળી. ગાફ ગામના મલકા તલાવડીની લીલા સાંભળી કે જ્યાં મહારાજે નાજા જોગિયાન ખોળામાં માથું રાખીને સૂતા હતા. 2000 બાળકો દિવ્ય રૂપે નાજા જોગિયાએ જોયા. મહારાજે બધી વાત કરી. પૂતનાએ જે મારેલા ને એ પાતાળમાં હતા, અમે એનું કલ્યાણ આજે કર્યું એ પ્રસંગ. અને ગાફ ગામમાં મહારાજ ત્યાંથી ભાદર નદીમાં આગળ સ્નાન કરવા ગયા ને, તો નદીને મહારાજે મીઠી કરી. ત્યાં સ્નાન પૂજાપાઠ બધાએ સંઘે કર્યા. ત્યાં રસોઈ થઈને મહારાજ જમ્યા. પછી હરિભક્તોએ પાણી વસ્તારાવાળા લાવીને મહારાજના ચરણ ધોયા તો પાણી મીઠું નીકળ્યું કે આ તો નદી આખી ખારી છે ને મીઠી ક્યાંથી. મહારાજે થોડી વાર પછી પાછું નીકળવા ટાણે પાછું પાણી ભરીને પીધું ને તો ખારું ખારું નીકળ્યું. તો મહારાજે પોતાના સંતો અને ભક્તોને માટે આખી નદી મીઠી કરી દીધી. આખી નદી મીઠી કરી દીધી. બ્રહ્માનંદ સ્વામીને એકવાર તાવ આવેલો ને, ત્યારે બ્રહ્માનંદ સ્વામી કાંઠે બેઠા હતા ઘેલામાં સ્નાન કરવા. મહારાજને સંતો બધા ઘેલામાં સ્નાન કરવા માટે અંદર ગયા. બ્રહ્માનંદ સ્વામી કાંઠે બેઠા બેઠા દર્શન કરે. મહારાજ કહે સ્વામી આવો સ્નાન કરવા. મહારાજ મને તાવ આવ્યો છે તો આ ઠંડા પાણીમાં સ્નાન કરવામાં નહીં આવી શકાય. પણ મહારાજ કે તમારા વગર નહીં મજા આવે. મહારાજને બ્રહ્માનંદ સ્વામીને સુરાખાસર હોય બહુ મજા આવે. એમ રમૂજી અંગ સખા ભક્ત કહેવાય ને. મહારાજ કે તમારા વગર મજા નહીં આવે, આવો આવો. ભલે તાવ આવ્યો. ભગવાન હાથ પકડીને લઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ ગેલામાં પગ મૂક્યો તો જેટલામાં બ્રહ્માનંદ સ્વામી હાલે ને અને સ્નાન કરે ને એટલામાં પાણી નવાઈને એવું ગરમ હુંફાળું પાણી થઈ ગયું. નહીંતર શિયાળો હતો ને ઠંડુ પાણી હતું. અને તાવ આવ્યો હોય એટલે ઠંડુ પાણી નડે ને. પણ મહારાજે એક સેવકને કારણે દરિયો મીઠો કર્યો. એક સંઘને માટે નદી ગાફ ગામમાં મીઠી કરી તો મહારાજે ગેલા નદીનું પાણી ગરમ બનાવી દીધું બ્રહ્માનંદ સ્વામી માટે. આમ ઘણી વખત ભગવાન પોતાના સંતો ભક્તોને માટે અશક્ય હોય શક્ય બનાવી દેતા હતા. આખી નદી ક્યાંય મીઠી થાય ક્યારે? આખું કુદરતી પલટો કરી દીધો ને. પોતે જ ભગવાન સ્વયં એને જે કરવું એ થાય ને, એનાથી હું અજાણ્યું છે. પણ પાછી હતી એમનામ કરી દીધી. લ્યો, જેમ ઓરિજિનલ હતી ખારી એવી કરી દીધી. કેમ કે એ પ્રાંતની અંદર ભાલ દેશમાં બધું પાણી ખારું હોય. નળમાં પણ પહેલાં પાણી ખારું જ આવતું. આ તો નર્મદા નદી આખા ગુજરાતમાં સરકારે આખી નદીમાં નર્મદાનું પાણી ગામડે ગામડે ગયું ને, તો ભાલમાં ધોલેરામાં બધી જગ્યાએ નળમાં હવે નર્મદાનું પાણી આવવા માંડ્યું ને એટલે મીઠું થઈ ગયું. એટલે પાણી પીવાનું મીઠું મળવા માંડ્યું. નહીંતર પીવાનુંય ખારું, વાપરવાનુંય ખારું, બધી જગ્યાએ ખારું જ હતું. એટલે ચોમાસામાં આખા ભાલમાં ખેતીનું કામ ન થાય. આખું ચોમાસું પાણી વરસાદનો સંગ્રહ થાય, ખેતરમાં ભરાઈ જાય. આખા ખેતર તળાવની જેમ ભરેલા હોય. અને પછી ચોમાસું પૂરું થાય ને શિયાળો આવે ને ત્યારે એ પાણી ધરતીમાં ચૂસી ગયું હોય ને, ધરતીમાં પાણી ભોમાં સંગ્રહાઈ ગયું હોય. એટલે એ જમીન કેવી થઈ ગઈ હોય? રસદાર. પછી ઘઉંને ચણા વાવે શિયાળુ પાક ભાલ દેશમાં. એ શિયાળામાં જ પાક લેવાનો, શિયાળામાં જ ખેતી કરવાની. બસ ચોમાસામાં ખેતર એમ નામ પડ્યા હોય ખાલે ખાલાઓ. શિયાળામાં ઘઉં ને ચણા વગર પાણીએ
પાકી જાય. કેમ કે આખું ચોમાસું વરસાદ પડ્યો હોય ને એ ધરતીમાં પાણી શું હોય ધરતીએ, એટલે એ તળમાં પાણી હોય ને એ તળના પાણી ચૂસીને ઘઉંને ચણા પાકી જાય છે. એટલે કહેવાય છે ભાલ્યા ઘઉં મીઠા બહુ હોય. આપણને તેવી કંઈ બહુ અનુભવ નથી કર્યો, બધું આપણને સરખું લાગતું હોય છે. આમાં ક્યાં ઘઉં આવે છે આપણને કંઈ ખબર ન હોય. હવે ટુકડા ઘઉં બહુ વખણાય, ભાલ્યા ઘઉં વખણાતા હતા, હવે હજી વખણાતા હોય કે નહીં તમને ખબર હશે. એ ઘઉં આખા વર્ષના ભરી દે, ભાલ્યા ઘઉં અમારે ભરવા છે. બીજા એને ઘઉં છ્યા હોય ને તોય એ વેચી નાખે ને ખાવા માટે એ ઘઉં રાખતા હતા. એવું પણ કરતા. વગર પાણીએ વરસાદના પાણીથી પાકેલા ઘઉં એટલે મીઠાશવાળા. એટલે આખું વરસમાં એને એક જ પાક લેવાય શિયાળામાં ભાલની અંદર. એટલે ખારું પાણી ને એટલે તો નદી મીઠી કરી એ લીલા આપણે કાલે સાંભળી. આવો આજે પણ ગાફ ગામની લીલામાં આપણે પ્રવેશ કરીએ. મહારાજ ફરતા ફરતા બાલ દેશમાં વિચરણ કરતાં કરતાં એકવાર વળી ગાફ ગામમાં પધારેલા. સભા ભરીને મહારાજ બિરાજમાન છે ઢોલિયા ઉપર. આગળ બહેનોની સભા ભરાણી છે અને મહારાજ બહેનોની સભામાં જ વાતો કરે છે. વાહ, આજ બહેનોની સભામાં વાતો કરે છો, ઉપદેશની વાતો કરે છે. થોડી વાર થઈ એટલે સભામાંથી એક બેન ઊભા થયા, હાથ જોડીને કીધું મહારાજ હું થાળની તૈયારી કરું છું, તમે મારે ઘરે આજ થાળ જમવા પધારજો મહારાજ. મારે ઘેર આજ થાળ જમવાનું આમંત્રણ આપું છું. એ બેન કોણ હતા? ગાફ ગામના અવલબાઈ હતા. અવલબાઈ ઊભા થઈને આમંત્રણ આપ્યું, મહારાજ મારે ઘરે આજ થાળ જમવા પધારજો. મહારાજે કીધું બહુ સારું, આવશું. સારું, જાઓ થાળ તૈયાર તમે કરો, અમે સમય થશે ત્યારે આવી જઈશું. એટલે અવલબાઈએ ઘેર જઈ એના માતાને વાત કરી કે મહારાજને આમંત્રણ દઈને આવીશું, મહારાજ આજ આપણે ઘરે થાળ જમવા આવવાના છે, માટે આપણે હાલો જલ્દી થાળની તૈયારી કરીએ. એકદમ થાળ કરવો છે, મારે થાળ આજ તૈયાર કરવો છે. અવલબાઈ તો નાઈ ધોઈને પવિત્ર થઈને થાળ બનાવવા તૈયાર થયા. ત્યાં એના માતાએ કીધું, અવલ થાળ મહારાજ માટે મારે કરવો છે. કાયમ જ્યારે આવે ત્યારે મહારાજ આવે ત્યારે તું જ લાભ લેશો. જ્યારે ગાફમાં મહારાજ પધારે, આપણા ઘેરે જમવાનો વારો આવે ત્યારે તું થાળ બનાવીને મહારાજને જમાડશો. આજ મારો વારો, મને થાળ બનાવવા દે, મારે થાળ બનાવવો છે. ત્યારે અવલબાઈએ કીધું કાંઈ વાંધો નહીં, સારું તમે થાળ કરો, હું બીજી તૈયારી કરાવવા લાગું. પૂર્વ તૈયારી કરવી પડે ને. એક જણ થાળ કરે પણ સાથે આસપાસ બીજી તૈયારી કેટલી હોય. અવલબાઈએ કીધું કાંઈ વાંધો નહીં. પછી એના માતા નાઈ ધોઈને પવિત્ર થઈ થાળ કરે છે. મહારાજને થાળ તૈયાર થયો એટલે તેડવા માટે ગયા. મહારાજ આપ થાળ જમવા માટે પધારો, તૈયાર થઈ ગયો છે થાળ. મહારાજ પધાર્યા હો. બાજોઠ મૂક્યો, બીજા બાજોઠ ઉપર સામે થાળ મૂક્યો. મહારાજ જમવા બેઠા. બાજુમાં અવલબાઈ વીંજણો લઈને મહારાજને પવન નાખે છે. એના માતાને એમ છે મેં જ થાળ કર્યો તો હું જ પીરસું ને મહારાજને. ભાવ એને એમ હતો, મેં થાળ કર્યો, મહારાજને પીરસીને જમાડવા છે. એટલે એના માતા પીરસે છે ને અવલબાઈ પોતે વીંજણો લઈને ભગવાનને પવન નાખે છે. મહારાજ થાળ જમી રહ્યા છે. જમતા જમતા મહારાજે જમી લીધું ને એટલે ચડું કર્યા. પછી અવલબાઈએ કીધું મહારાજ મુખવાસ તો લ્યો. મહારાજ આપ થાળ જમી રહ્યા પણ મુખવાસ લ્યો. ત્યારે મહારાજે કીધું અવલબાઈ ખમો, હમણાં થોડી વાર પછી મુખવાસ લઉં છું. એમ કહીને મહારાજ તો ઊભા થઈને ચોળું કરીને સીધા વાડામાં વહી ગયા.
પાછળ વાડો હોય ને, જગ્યા ખાલી પડી હોય ને વાડો કહેવાય ને, પાછળ વાડામાં જઈને મહારાજે ઉલટી કરી, ખાધેલું બધું જ નીકળી ગયું. અવલબાઈ ગયા દોડા દોડ. મહારાજ કેમ દોડા દોડ વાડામાં વૈયા ગયા? પાછળ અવલબાઈ ગયા અને મહારાજને ઉલટી કરતા જોયા. એટલે તરત જ અવલબાઈએ કીધું, અરે રે મહારાજ, ખમા ખમા મારા નાથ, શું થયું? કેમ પ્રભુ આમ ઉલટી કરી? આમ કેમ થયું? ખાવામાં ક્યાંક આવી ગયું હશે મહારાજ, શું થયું? મહારાજ કે ખાવામાં તો કાંઈ આવી ગયું નથી. તો કે મહારાજ અમારી શું ભૂલ થઈ? તો જે ભૂલ હોય તે બતાવો, નહીંતર આપણે કંઈક રસોઈમાં કંઈક આવી જાય તોય ઉલટી થઈ જાય હો. એટલે અવલબાઈ એ પહેલાં પૂછ્યું, મહારાજ કંઈક ખાવામાં એવું કંઈ આવી ગયું છે તો જ ઉલટી થાય? મહારાજ કે કાંઈ ખાવામાં એવું કાંઈ આવી ગયું નથી. તો મહારાજ કાંઈ અમારી ભૂલ થઈ? મહારાજ કે ભૂલ એવી થઈ, અમે તો તમારું આમંત્રણ સ્વીકારીને તમારા હાથનું ભોજન જમવા માટે આવ્યા હતા, તમે અમને સભામાં આમંત્રણ નહોતું આપ્યું. અવલબાઈ હાથ જોડીને વળી ઊભા થઈને નહોતું કીધું અમારે ઘેરે થાળ જમવા આવજો? મહારાજ હું થાળ બનાવું છું. મહારાજ કે અમે તમને કીધું જ તું, થાળ તમે તૈયાર કરો, અમે આવીએ છીએ. અમને એમ હતું કે તમે થાળ કરશો, અમે તમારા હાથનો થાળ જમવા માટે આવ્યા હતા, અને તમે તો તમારી માતા પાસે થાળ કરાવ્યો. અવલબા કે કેમ પ્રભુ, શું થયું? ત્યારે મહારાજ કે તમારી માતાના વર્તમાન ચોખ્ખા નથી. તમારા માતાના વર્તમાન ચોખ્ખા નથી, એટલે અમે એના હાથનું અનાજ ઉલટી દ્વારા કાઢી નાખ્યું છે. ઉલટી કરીને બધું કાઢી નાખ્યું. ત્યારે અવલબાને એવી રીસ ચડી, ઊભા થઈને ત્યાંથી માતા ઘરમાં હતા ને ત્યાં જઈ અને માતાને જઈને વેઢ્યા છે કે માં, હું ના પાડતી હતી, રહેવા દો, તોય તમે એમ કીધું મારે જ થાળ કરવો હશે, મારે જ કરવો હશે, તો તમે થાળ કર્યો. માં કે કેમ શું? મહારાજ જમીન તરત જ વાડામાં જઈને ઉલટી કરી આવ્યા, બધું કાઢી નાખ્યું, ઉલટી થઈ ગઈ. આમ કહેતા હતા ને તે મહારાજ સાંભળી ગયા. મહારાજ કે અરે અવલબાઈ, એને શા માટે કહો છો? એને કહેવાનું છે તમારે? મેં તો ખાલી તમને જ કીધું છે. મહારાજ કે એને શા માટે કહો છો? આ વાત એને કહેવા અમે તમને કીધી હતી? તમને એને કહેવા માટે અમે કીધી હતી? આ વાત તો સમજવા માટે અમે તમને કરી હતી હો. તમારે સમજવાની હતી, એને કહેવા માટે નહોતી. કે નિષ્કામી માણસના હાથનું ભોજન અમને ગમે છે, આ વાત તમને સમજવા માટે મેં તમને કીધી હતી. અદ્ભુત કથા છે ને. નિષ્કામી વર્તમાન જેનું દ્રઢ હોય ને, એના હાથના જ થાળ ભગવાનને જમવા ગમે છે. આ વર્તમાનમાં કંઈક કાચપ હોય તો ભગવાન થાળ જમે નહીં. વાત સમજવા મળી ગઈ ને આપણને? પણ આ સાવધાની આપે એવી વાત છે. માટે અદ્ભુત આ નાનકડો પ્રસંગ છે, પણ આના ઉપરથી આપણને બહુ શીખ મળી જાય છે. ગરડા મધ્યનું વચનામૃત, એમાં મહારાજે કીધું અમને નિષ્કામી જનની કરેલી સેવા ગમે છે. અમને નિષ્કામી જનની કરેલી સેવા બહુ ગમે છે. જુઓ, અમારા સેવક મૂળજી બ્રહ્મચારી નિષ્કામી છે, એટલે એના હાથની રસોઈ અમને ગમે છે. એના હાથની અમને ગમે છે, એવી બીજાના હાથની નથી ગમતી. તો હું બ્રહ્મચારી કંઈ મસાલા બહુ સારા નાખતા હશે, બ્રહ્મચારીને ગરમ મસાલો ઓલો મસાલો નાન તેન બધું હારે રાખતા હશે ડબ્બા, બ્રહ્મચારીની રસોઈ બહુ મીઠી હશે, એટલે એ વાતની અહીંયા વાત નથી. અંદરનો ભાવ, નિષ્કામીપણું, એ ભગવાન કહે છે. એનું નિષ્કામી વર્તમાન દ્રઢ છે, એટલે એના હાથનો ભોજન અમને ગમે છે.
મહારાજ કે ગઢપુરવાસીમાં પણ એવું નિષ્કામીપણું છે, એટલે જ અમે ગઢડામાં રહ્યા છીએ. ગઢપુરવાસી સારો એ અભલ પરિવાર નિષ્કામી છે, એટલે તો અમે ગઢડામાં વાસ કરીને રહ્યા છીએ. ગઢડું અમે ઘર માન્યું છે. અમને ગઢપુરવાસી ખેંચી રાખે છે, અમને જવા નથી દેતા. અમે જ્યારે જ્યારે બહાર જવા તૈયાર થઈએ વિચરણમાં, તો ગઢપુરવાસીનો પ્રેમ અમને નીકળવા દેતો નથી. માણકી ઘોડીની પણ વૃત્તિ ખેંચી રાખે એવા એ બલ પરિવારના દીકરીઓ, જીવુબા, લાડુબા, આખો પરિવાર એવો છે. એક જુઓ ને એક ભૂલો, આ પરિવારની તો શું વાત કરીએ. એક એક પાત્ર અજોડ છે. ત્યારે જ પુરુષોત્તમ નારાયણને ત્યાં રહેવાનું મન થાય ને. કાંઈ એમના ભગવાન 26 વર્ષ સુધી થોડા ગઢપુરમાં રહ્યા હોય. ભલે અવારનવાર મહારાજનું વિચરણ ચાલુ જ રહેતું હતું, પણ ઝાઝે ભાગ્ય ભગવાન ગઢપુરમાં જ રહ્યા હતા. ગમે એ માણસ કામ પ્રસંગે તો બધે જતા જ હોય, એની નોંધ કરતા ઘર હોય ત્યાં વિશેષ રહેતા હોય ને. ઘર હોય ત્યાં ઝાઝો સમય રહેતા હોય, ક્યાંય ન જવાનું હોય તે ઘેરે જ હોય ને માણસ. તો મહારાજ પોતાનું ઘર ગઢડાને માન્યું હતું, પૃથ્વી ઉપરનું ઘર માન્યું. જો એક ગામને જે અનંત કોટી બ્રહ્માંડના આધાર, જેનું અક્ષરધામ ઘર, એ પુરુષોત્તમ નારાયણ અહીંયા ગાર માટીના મકાન એને ઘર માન્યા અને એને દિવ્ય બનાવી દીધા, અક્ષરધામ તુલ્ય બનાવી દીધા. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કીધું, આ ઓરડા, આ ઓસરી, આ દરબારગઢ અમને કાંઈ દેખાતું નથી, અમને તો અક્ષરધામનું મધ્ય લાગે છે. પોતે સ્વમુખે બોલ્યા છે, પોતાની ઓળખાણ કરાવી દીધી. આ ગઢડું, ઓરડા, ઓસરી અમે ભલે અહીંયા બેઠા, પણ અમને તો એવું જ લાગે છે અમે અક્ષરધામમાં બેઠા છીએ. તો ગઢડું કેવું થઈ ગયું? અક્ષરધામ તુલ્ય. હો, અક્ષરધામ તુલ્ય થઈ ગયું. પુરુષોત્તમ નારાયણની પરાવાણી પોતે બોલ્યા છે. મહારાજ કે નિષ્કામીપણું છે, એટલે જ અમે ગઢડામાં રહ્યા છીએ. અને સભા બેઠી હોય, જોવામાં કોઈને ભૂલ થાય ત્યારે અમારું મુખ શામળું થઈ જાય છે. સભા ભરાઈને બેઠી હોય, આગળ ભાઈઓ હોય તો પાછળ બહેનોની સભા પણ હોય. બહેનોમાં કે ભાઈઓમાં કોઈ પણને મનમાં એવો નબળો ઘાટ થાય તો સ્ત્રીને પુરુષમાં વૃત્તિ જાય ને પુરુષને સ્ત્રીમાં જો વૃત્તિ ગઈ અને સભામાં બેઠા હોય, મનમાં સહેજ રંજ માત્ર પણ ઘાટ થાય તો અમારું મુખ શામળું થઈ જાય છે. સભા બેઠી હોય એને પણ જો જોવામાં જરાક દ્રષ્ટિમાં ભૂલ થઈ તોય અમને ગમતું નથી. અમને તો નિષ્કામી વર્તમાન ગમે છે. અમને નિષ્કામી વ્રત બહુ વાલું છે. આ સમજાવવા માટે મહારાજ કે અમે ઉલટી કરી હતી. અવલભાઈ ચિંતા ન કરો, તમે ખેદ કરો માં, રડો માં. અવલભાઈ તો રડવા માંડ્યા, મારા નાથ તમને ઉલટી થઈ? અરે પ્રભુ, મારે આંગણે જમવાનું આમંત્રણ અને તમે જમી ન શક્યા, મને એની ચિંતા છે. મહારાજ કે એવી ચિંતા કરો માં તમે, અમારે તમને આ સમજાવવું હતું ને એટલે અમે ઉલટી કરીને બતાવ્યું કે અમને નિષ્કામીપણું જેના હોય ને એના હાથના થાળ ગમે છે. અમને બધાના હાથના થાળ નથી ગમતા. તે તમે તમારા માતા પાસે થાળ કરાવ્યો. મહારાજ કે એવું તમે દુઃખ ન લગાડશો? ત્યારે અવલબાઈએ કીધું, પણ પ્રભુ તમે ભૂખ્યા રહ્યા એનું મને દુઃખ છે. મહારાજ કે ના ના ના, અમે એવા એમ કંઈ ભૂખ્યા ન હોય. જો અવલભાઈ તમને એવું જ લાગતું હોય ને, બહુ દુઃખ લાગતું હોય ને, તો એવું કરો, સાંજે આજ તમે થાળ કરજો. કંઈ નહીં, તમારા હાથનો અમે સ્વીકારીને પછી અમે જશું. ફરી વાર તમારા ઘરે અમે જમીએ, સાંજે તમે થાળ કરો. બસ અવલભાઈ બહુ રાજી થઈ ગયા. મહારાજ બહુ સારું. અવલભાઈ નહીતર બળાપો થયો તો અવલબાઈને. પછી પવિત્રપણે અવલબાઈએ સાંજે થાળ કર્યો અને મહારાજ જમવા બેઠા.
પણ આ લીલાથી ટકોર કરી દીધી મહારાજે. સ્વામિનારાયણ ભગવાનની આવી લીલા છે, લીલાના માધ્યમથી ટકોર કરી દીધી કે અમને કોના હાથના થાળ ગમે છે. આવી પ્રભુની આશ્ચર્યકારી લીલાઓ છે. ગાફગામની ઘણી ઘણી લીલા છે. કાલે આપણે 2 લીલા સાંભળીને આજે પણ સાંભળવી છે, હજી કાલે પણ સાંભળશું. ગાફગામની લીલા આ ગ્રંથોની અંદર બહુ લખાણેલી છે. તો આપણે ભાલ દેશની જ લીલા સાંભળી રહ્યા છીએ, તો આવી મધુરી લીલાને આપણે અવશ્ય સાંભળવી છે. ત્યારે ગાફગામની એવી પણ એક બીજી લીલા છે. એકવાર મહારાજે બોટાદમાં સમયો કરેલો. ત્યાં 2 હરિભક્તો, ગાફગામના 2 હરિભક્તો બોટાદ સમૈયામાં દર્શને ગયેલા. ત્યારે મહારાજે કીધું, આવો આવો ભક્તો, ક્યાં ગામના છો? મહારાજનો આવકારો મીઠો. કોઈ પણ સંઘમાં કોઈ આવે, હરિભક્તો આવે, સભામાં મહારાજ આમ ભાળે ને કોઈ આવ્યા, એ થેલા પોટલા માથે લઈ લઈને હવ ગામડામાંથી આવતા. મહારાજ દૂરથી ભાળે ને એટલે તરત સભામાં બેઠા બેઠા મહારાજ કહે, એ ક્યાં ગામના ભક્તો આવ્યા? આવો 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 આવો, બેસો બેસો, ક્યાંના છો? ત્યારે મહારાજની નજીક આવવા દેવો. મહારાજ કે રસ્તો કરજો વચ્ચે, ફટાક દઈને રસ્તો થઈ જાય. 2 બાજુથી હરિભક્તો આઘા થઈ જાય. આમ વચ્ચે કેડી બનાવી દે. આખો સંઘ હોય તો આખા સંઘને આગળ લાવે. મહારાજનું આવું એવી લીલા હતી. સભા ચાલતી હોય ને તોય મહારાજ એમ કે, હાલો આ સંઘને આગળ આવવા દો. 2-5 હરિભક્તો હોય, 1 હોય 2 હોય, મહારાજને ખબર પડે ઓલા ગામના છે, આગળ લાવ્યા જેવા. એની ઈચ્છા હોય તો ભગવાન કે. મહારાજે 2 હરિભક્તોને આગળ બોલાવ્યા, હાથ જોડીને દર્શન કર્યા. મહારાજે પૂછ્યું, ક્યાં ગામના છો? ત્યારે કીધું, મહારાજ અમે ગાફગામથી આવીએ છીએ, સમૈયાના દર્શને આવ્યા છીએ અમે અહીંયા. મહારાજ કે, તમને આ બોટાદમાં અમે સમયો કરીએ છીએ એવી તમને કંકોત્રી મળી હતી? ત્યારે કીધું, હા મહારાજ, સમાચાર જાણ્યા. મહારાજ કે, તો સમાચાર 2ને જ મળ્યા છે? તો કેમ 2 જ આવ્યા? બીજા હરિભક્તો સમૈયામાં કેમ ન આવ્યા? કંકોત્રી મળી, સમાચાર મળ્યા, તો પછી ગાફગામમાં હરિભક્તો તો ઘણા છે, તમે 2 જ કેમ આવ્યા? અમારું આમંત્રણ તો બધાનું હોય. ત્યારે હરિભક્તોએ કીધું, મહારાજ ખળાનું કામ ચાલે છે. હા, ખળાનું કામ ચાલે છે. ભાલમાં ઘઉં બહુ સારા થયા છે ને, અને વરસાદ પણ બહુ સારો છે, એટલે ઘઉંના ખળામાં ઘઉંનું કામ હાલે છે. એટલે બધા કામમાં ગૂંચવાયા છે, એટલે કોઈ આવ્યા નથી. મહારાજ કે, ત્યારે તમારે 2ને ઘઉંના ખળાની કાંઈ મોસમ નહોતી? તમારે કાંઈ કામ નહોતું? ત્યારે કે, મહારાજ હતું ને, અમારે ખેતીનું બધું કામ છે જ. ત્યારે મહારાજ કે, તો તમે કેમ આવ્યા ને એ કેમ ન આવ્યા? મહારાજ ત્યારે હરિભક્તો 2 કહે છે, મહારાજ અમે તો બસ કામ બધું મૂકીને આવ્યા, કે આ તો કોઈ દી પૂરું થવાનું જ નથી. સમયો મહારાજ કરે છે. અને બોટાદ આપણે નજીક, બહુ કાંઈ દૂર તો ન કહેવાય ને. આમ ભાલમાં બોટાદ આવવું હોય તો આમ ગઢડા બીજે જવું હોય એના કરતાં તો નજીક થાય ને. તો અમે સમયે મહારાજ કામ બધું મૂકીને આવ્યા છીએ, પછી જઈને કરશું. અમે એમ માન્યું છે કે મહારાજને ભરોસે આપણે બધું મૂકીને જઈએ, હાલો 2 તો 2 પણ આપણે જવું છે. એટલે અમે સમયે એટલે આવ્યા છીએ. બધું પ્રભુ તમે સાચવવાના જ છો, બધું અંતે તમારું જ છે, એમ માનીને આવ્યા છીએ. આમ તો ભગવાન આપણું યોગ અને ક્ષેમ એનું પ્રભુ જ વહન કરે છે. એવું અમે બંનેએ નક્કી કર્યું. આપણું બધું ભગવાન ભરોસે જ હાલે છે. ત્યારે મહારાજે કીધું, લ્યો ત્યારે સારું, લ્યો ત્યારે મારે હવે તમારા ગામમાં 2 જ હરિભક્તોની ચિંતા રહી, બીજાના ઉચાટ ટળ્યા. મહારાજ બોલ્યા, હો બોટાદ ગામમાં સમૈયામાં ગાફગામના હરિભક્તોને કીધું, સારું લ્યો ત્યારે અમારે ગાફગામના 2 જ હરિભક્તોની ચિંતા રહી,
બીજાના ઉચાટ ટેળ્યા એટલે કે ચિંતા મટી ગઈ. આમ મહારાજ બોલ્યા હતા ત્યારે હરિભક્તોને ત્યારે કાંઈ સમજાણું નહોતું. મહારાજના મર્મ શબ્દો ભગવાનની મર્મવાણી હોય, ચોખ્ખે ચોખ્ખું ન કીધું હોય. સમજાણું નહોતું આ બંને હરિભક્તોને. બે ભક્તોને એમ કે મહારાજ આમ કેમ બોલ્યા, એટલું એમ છું, પણ તે કંઈક લાઇટ બહુ ન થઈ. અને પછી સમયો પૂરો કર્યો બોટાદમાં, અને બે હરિભક્તો પાછા પોતાના ગામમાં આવ્યા છે. સમાચાર જ્યાં સાંભળ્યા ત્યારે ખબર પડી કે ખેતરમાં જેના ઘઉં ઊભા હતા ને ઘઉં એના રહી ગયા, અને ખળાવાડમાં જેના ઘઉં હતા એના બધાના ઘઉં બળી ગયા. કેમ બળી ગયા? આખી ખળાવાડ જ હળગી, આગ લાગી ક્યાંકથી. હું છું કંઈ ખબર ન પડી. તે ખળામાં જેના ઘઉં હતા ને ખળાવાડમાં આગ લાગી, તે બધાના ઘઉં બળીને રાખ થઈ ગયા. એક દાણો ઘરમાં ન આવ્યો, એવી આગ લાગી ભયંકર. આ બેયને તો એમ થયું કે બધાએ ખળા લઈ લીધા હશે. સમયમાં જતા હતા ને ત્યારે મનમાં બેને એમ થતું હતું, અરે બધાએ ખળા લઈ લીધા હશે, નવા ઘઉંની રોટલીઓ જમવા માંડ્યા હશે, અને આપણે હવે જાશું, પછી આપણે હવે ખળા લેશું. એટલે એણે જઈને કીધું હરિભક્તોને, હો તમે તો નવા ઘઉંની રોટલી જમતા હશો ને. સમયે ગયા પછી હરિભક્તોને વાત કરી ત્યારે એ હરિભક્તોએ માથે હાથ મૂકીને કીધું, અરે શું વાત કરીએ, નવા ઘઉંની ક્યાં વાત કરો છો? કેમ કે અમારું તો બધું બળી ગયું, બધા ઘઉં બળી ગયા, આખા ખળા વાડમાં ઘઉં હતા ને હળગી ગયા, આગ લાગી, કાંઈ ન બચ્યું. અમારા એકના નહીં, જેના હરિભક્તોના ખળાવાડમાં ઘઉં હતા, જેના ઊભા હતા ને એને રહી ગયા, પણ ખળામાં જેના હતા ને એના બધાના બળી ગયા. ખળામાં જ આગ લાગી, કેમ કે ખળા બાજુમાં હોય, નજીકમાં. અમુક જગ્યા ખાલી પડી હોય ને, ખેતરો હોય એનાથી બહાર આમ જે જગ્યા હોય ને, વધારાની જગ્યાઓ પડી હોય અને લીપીને આમ સરસ બનાવી દીધું હોય, એમાં પછી ઘઉં નાખ્યા હોય ને એમાં પછી ખળું કરવા માટે. એટલે ખળામાં આગ લાગી હતી. ઊભા હતા ઘઉં ત્યાં નહોતી લાગી, એટલે એ રહી ગયા છે. પીડ્યા હતા ઢગલા, એ બધું બળી ગયું છે. ત્યારે આ બે હરિભક્તોને ખબર પડી, હા મહારાજ આપણે સમયે ગયા ત્યારે દર્શન કર્યા ત્યારે તરત જ મહારાજ નહોતા બોલ્યા કે તમારા બેની જ અમારે ચિંતા રહી, તમારા બેની જ અમારે ચિંતા રહી, બીજાની અમારે ઊંચા ટેળ્યા. આમ મહારાજ બોલ્યા હતા. હો હા, હવે ખબર પડી, બેની ચિંતા રહી. આમ ભગવાનને આશરે રહીને ઉત્સવમાં ગયા તો ભગવાને એનું બધું બચાવી લીધું. ભગવાન ભરોસે બધું પાકી ગયા હતા ઘઉં, તોય મૂકીને. સમયો પછી થોડો વારે મળે, આ દેહનું કંઈ થોડું નક્કી હોય. જઈ આવવાનું કામ તો પછી 5 દી પછી થોડુંક મોડું કરશું. આમ માનીને પોતે ગયા હતા તો એનું બચી ગયું. અને જેટલા એમ માનતા હતા ઘઉં પાકી ગયા છે ને થોડું એમ સમયે ઉપડી જવાય, મહારાજને તો સમયા કરવાના જ હોય, બીજે સમયે જશું, અત્યારે નથી જવું એમ કરીને ન ગયા તો ભગવાને સમયાનો મહિમા બતાવી દીધો. તરત જ જુઓ, સમયે ગયા એનું બચી ગયું ને ન ગયા એનું બળી ગયું. આવું છે. હો સમયાનું ફળ બહુ છે. સમયે જાવું. હો સમયા ઉત્સવો મહારાજે બહુ કરેલા છે ને બાંધ્યા છે મહારાજે. આ સમયો અહીંયા, આ સમયો અહીંયા. હવે તો આપણા સંપ્રદાયમાં બહુ ઉત્સવ સમયાઓ થાય છે. તો ઘણાને એમ થાય ઘેર બેઠા હવે તો બહુ લાભ મળે યુટ્યુબમાં. ને ઘેરે સોફે બેઠા પલંગે બેઠા ખુરશી ઉપર લાંબા પગ કરીને હુતા બધી રીતે સાંભળી શકાય. અને ન્યાય ગયા હોય ને તો હરખું બેહવું પડે ને, ન્યા કંઈ બધું થોડું લાંબુ થોડું થવાય. અહીંયા તો થાકી જાય ઘડીક લાંબા થઈ જાય અને મોબાઈલ પાસે રાખીને સાંભળી. ઘેરે બેઠા ઉત્સવ માણવાનો જમાનો થઈ ગયો તો શું કામ જવું જોઈએ એમ કરીને નથી જતા ઘણે. પણ વાલા બહેનો, અમુક સમયે
જાવું હો પાછું મોટા સમયા ઉત્સવમાં. આટલા બધા પ્રત્યક્ષ દર્શનનો લાભ મળે, એ લાભ લેવા જાવું. વારંવાર ન જઈ શકાય, પણ ક્યારેક તો એમ પ્રત્યક્ષનો લાભે રાખવો હો. આવી ગાફ ગામની લીલા, ગાફ ગામના હરિભક્તોની ભગવાને આમ રક્ષા કરી. આગળનો એક વળી ગાફ ગામનો પ્રસંગ સાંભળીએ. એકવાર મહારાજ રોજકાથી ગાફ પધાર્યા. મહારાજ પાદરમાં જ ક્યાંક પાણીનો હશે ભરેલું ક્યાંક, ત્યાં ઘોડા પાવા માટે મહારાજ પાદરમાં જ ઘોડા પાતા હતા. ત્યાં ગામમાંથી એક ગોવિંદ પટેલ બળદિયા પાવા માટે આવ્યા. પાદરમાં ક્યાંક અવેડો કા તળાવ ક્યાંક હશે. આમ તો ભાલદેશમાં બધા તળાવ બહુ, એટલે તળાવ હશે. પાણી પાતા હતા મહારાજ ઘોડાને. ત્યાં ગાફ ગામના ગોવિંદ પટેલ પણ હરિભક્ત હતા. એ પણ એને બળદ લઈને પાણી પાવા આવ્યા. એ મહારાજને બાળી ગયા. એટલે કીધું, ઓહો હો 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 મહારાજ, તમે પધાર્યા છો, તમે પધાર્યા છો અમારા ગામમાં. બહુ મોટી દયા કરી, બહુ દયા કરી મહારાજ. દોડીને બળદિયાને પાતા મૂકીને, બળદિયા એમના પાણી પીતા રહ્યા. રાશ હેઠી મૂકીને પ્રભુના પગ પકડી લીધા કે આજ મારા ભાગ ખુલી ગયા, મારા નાથ, આજ તમે મને દર્શન દીધા. મહારાજ અમારા ગામમાં જ પધાર્યા છો તો કૃપા કરીને મારે ઘેર પધારો. મહારાજ કે પણ દરબારગઢમાં જવાનું છે અમારે. હવે કોઈ દરબાર ત્યાંના ગાફ ગામના જે દરબાર હોય ને, એના દરબારગઢમાં મહારાજ કે અમારે ઉતારો છે, તો અમે ત્યાં જશું. મહારાજ કે અમારે દરબારગઢમાં જવાનું છે, તો ત્યાં ઉતારાનું નક્કી થઈ ગયું છે. મહારાજને કે ગોવિંદ પટેલ કે નહીં હો મહારાજ, આજ તો મારા મહેમાન થાવ. દર વખતે તમે દરબારગઢમાં જતા હો, આજ મારા મહેમાન થાવ. બહુ આગ્રહ કર્યો. સાથે સખા ભક્તો હતા, એણે કીધું મહારાજ આપી દો ને લાભ. પટેલ બહુ ભાવનાવાળા છે. મહારાજ બધું સમજતા હતા, પણ સાથેના દરબારોને ક્યાં ખબર હતી. પરિસ્થિતિ બધી ભગવાન સમજતા હતા. મહારાજ કે રહેવા દો પટેલ, અમને દરબારગઢમાં જવા દો, ત્યાં ઉતારાશ, તમે ત્યાં આવજો ને સભામાં, ત્યાં આપણે વિશેષ મળશું. નહીં હો મહારાજ, મારે ઘેરે થાળ જમવા માટે ઉતારા કરો, મારે ઘેરે રાત રોકાવ, બધો સગવડ કરી દે હું. સાથેના દરબારો કે હાલો ને મહારાજ, બહુ ભાવવાળા ભગત છે, તો મહારાજ જઈએ. સામેથી કહે છે, અમુક જગ્યાએ કહેતા ન હોય તો આપણે સામે જ કહેવું પડે કે મારે તમારા ઘરે ઉતારા રાખવા પડશે. સામે જ કહે છે, હાલો ને મહારાજ જઈએ. દરબારો નહોતી ખબર, પણ મહારાજ બધું સમજતા હતા. તો મહારાજ કે હાલો ત્યારે તમારા ઘરે આજ જઈએ. પછી મહારાજ દરબારગઢમાં ન ગયા અને ગોવિંદ પટેલને ઘેર આવ્યા. ગોવિંદ પટેલ બળદિયા લઈને આગળ અને પાછળ મહારાજ. મહારાજને બધા સખા, બધા રથ ને વેલ જે કાંઈ હતું એમાં બેઠા ને ઘેર આવ્યા. ગોવિંદ પટેલને ઘેર આવ્યા. બળદને ઢાળિયામાં જવા દીધા હો. એમ છું પછી બાંધશું. બળદ તો એને ખીલો હોય ત્યાં જઈને ઊભા રહી જાય, પછી ન બાંધે થોડીક વાર તો હાલે, એને ખીલે ઊભા રહી ગયા હોય. પછી બાંધશું એમ માનીને ઢાળિયામાં બળદને જવા દીધા. અને મહારાજ માટે ખાટલા ઢાળ્યા, એને ઘરમાંથી ગોદડા લાવ્યા. અને મહારાજને એને સખા બધા, સંતો હારે નહીં હોય, સખા બધા એ દરબારો બધાને બેસાડ્યા હો ડેલાન ખાનામાં. જોયું છે ને ડેલાન ખાના? ડેલો હોય, આમ જાજી જગ્યા હોય ડેલાન, બે બાજુ આમ બેહવા માટે આમ પણ ઊંચું પણ હોય, પછી ફળિયું હોય ને ઘર હોય ને, એવી વ્યવસ્થા ગામડામાં પહેલાં હતી ને. ડેલાન ખાનામાં ખાટલા ઢાળીને મહારાજને બધાને બેસાડ્યા. ગોવિંદ પટેલ પણ બેઠા. લ્યો હવે પછી પટેલ તો મહારાજને બેસાડી અને પછી કડીક વાર બેસી અને અંદર ગયા ઘરમાં.
ઊભા થઈને ઘરના માણસને પાસે ગયા ઘરમાં, અને એના પત્નીને જઈને કીધું, સાંભળ, આપણે ઘેરે મહારાજ પધાર્યા છે આજે. તેના પત્ની કે તે વળી શું છે? આવ્યા છે તે એમ નહીં, લાપસી કર, મહારાજ પધાર્યા છે, હું મહારાજને આપણે ઘેરે રોકાવા લાવ્યો છું, મહારાજને જમાડવાના છે, સાથે સખા બધા હરિભક્તો છે, એને મહારાજ માટે લાપસી કર. ત્યારે એના ઘરવાળા કે લાપસી? આવા ને આવા જે હોય એને લઈ લઈને આવે, આ પાદર જાય જે મળે એને લેતા આવે, તે હું લાપસી એમ થઈ જાય છે એમના? એમ લાપસી બાપસી કાંઈ નહીં થાય. અંદર બોલે છે હો, તે હું અહીં ફળિયામાં હોય ન સંભળાય? ફળિયામાં ડેલાના ખાનામાં બેઠા છે મહારાજને, આ એને જોર જોરથી શરૂ કરી દીધું છે. મહારાજ કે સાંભળો, હરિભક્તો દરબારો બધા છાના માના થઈ ગયા હોવો, વાતું કરતા હતા ને, સાંભળે છે આ તમાશો. બિચારા ભગત આજીજી કરે, અરે તું સમજ કે આ સમજ, કેટલા મોટા ભાગ્ય આપણા ભવ બ્રહ્માદિકને જેના દર્શન દુર્લભ એ પુરુષોત્તમ નારાયણ આપણા ઘેરે આવ્યા છે, આજ આપણને જમાડવાનો લાભ મળવાનો છે. તો હોશે હોશે તું થાળ બનાવ, આપણા કેટલા ભાગ, કેટલું પુણ્ય મળે, એ તમે જે લેવું હોય પુણ્ય લઈ લો, મારે કાંઈ નથી જોતું. આવા નવા બધાને લેતા આવો છો જ્યારે મળે ત્યારે. અને એ બાઈએ તો દંડીકો લીધો હાથમાં, હો, દંડીકો હાથમાં લઈને આમ રગજગ ચાલી, ઘણી વાર સુધી આમને આમ રગજગ થઈ. મહારાજને સખા બધા બહાર બેઠા બેઠા સાંભળે. મહારાજ કે જો દરબારો છે ને, પટેલનું કાંઈ હાલતું નથી, પટેલનું કાંઈ ન હાલ્યું, ઘરવાળાએ સાંભળ્યું જ નહીં. પછી તો પટેલ એમ છું કાંઈ નહીં હવે, એમ કરીને ઘરમાં જ બહાર આવીને મહારાજને ઢોલિયો ઢાળેલો હતો ને, મહારાજ બેઠા હતા ને બાજુમાં આવીને ઉદાસ થઈને બેસી ગયા. કાંઈ બોલે ચાલે, એટલા હરખમાંથી લાવ્યા હતા મહારાજને, ઘરમાં જ બહાર આવ્યા ને એટલે હાવ મોઢું પડી ગયેલું. બધા દરબારો આમ ગોવિંદ પટેલની સામું જ જોયા કરે. સખાએ કીધું, મહારાજ પટેલ કેમ કાંઈ બોલતા નથી, કેમ છું? મહારાજ કે પટેલને જ પૂછીએ. પછી કીધું, કેમ પટેલ, કેમ થયું? ત્યારે કીધું, મહારાજ ઘરનું માણસ જરા કલોગું છે, ઘરનું માણસ જરા કલોગું છે. કલોગું એટલે બાલ દેશનો એ શબ્દ હશે, એટલે કે અવળું છે એમ. સત્સંગ એને ગમતો નથી, ભગવાનને સાધુ ક્યાંથી ગમે એને આંગણે આવેલા, એટલે સત્સંગમાં એને રુચિ નથી, એટલે અવળું છે, કલોગું છે એ શબ્દ એનો હશે. મહારાજને થયું આ વાતમાં હવે અમારે પડવું પડશે, નહીંતર બધા જ ભૂખ્યા રહેશું. ગોવિંદ પટેલ બિચારા ભાવથી લાવ્યા છે, તો હવે એનું કંઈ હાલતું નથી. જો એમાં અમે હવે રસ નહીં લઈએ આ વાતમાં, તો આ બધા ભૂખ્યા રહેશે. એટલે મહારાજ કે ગોવિંદ પટેલ તમે કાંઈ ચિંતા કરો માં, તમારો ભાવ એવો જ છે ને અમને જમાડવા. હા મહારાજ મારે તો એવું જ છે, હું તમને જમાડું, મારે ઘેરે તમે રોકાવ, જમો, મારે ત્યાં તમે મને લાભ આપો, પણ ઘરમાં હાલતું નથી એનું મારે શું કરવું? એટલે હું જરાક ઉદાસ થઈ ગયો છું, શું કરું? ઘરમાં આપણું કાંઈ હાલે નહીં ને, આમાં થાળ કરવો હોય તો બધું એની પાસે હોય. મહારાજ કે પટેલ કાંઈ ચિંતા કરો માં, અમે હમણાં બધી બાજી સંભાળી લઈએ, અવળી બાજી છે ને હવળી કરી લઈએ. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી બાજીને સવળી કરનારા મહારાજ છે. એટલે મહારાજ ઢોલિયેથી ઊભા થયા, હો, એકલા. બધા અહીં બેસી રહો, ગોવિંદ પટેલ તમે અહીં બેઠા રહો, હમણાં અમે બાજીને હવળી કરી નાખી, હમણાં બધાને જમાડી દે એવું કરી આવી. અરે મહારાજ તો બહુ સારું, હો. મહારાજ ઢોલિયેથી ઊભા થઈ અને ઘરમાં ગયા, અને સીધા ઘરમાં જઈને મહારાજ બોલ્યા કે અહો અહો અહો, આ તો કેશવ પટેલની દીકરી, આ તો કેશવ પટેલની દીકરી. હા લ્યો, તમારા દાદા ઓઘા બાપા, એના બાપા રામજી કાકા, એના બાપા કરશન કાકા, એના બાપા નાનજી કાકા,
હા, તમે તો ગામના, આ તો તમે કેશવ પટેલના દીકરી લાગો છો હે. આમ બધા એને વડવાઓ નામ મીંડ્યા લેવા મહારાજ. ત્યારે ગોવિંદ પટેલના ઘરના કે લે હે સ્વામિનારાયણ ભગવાન, તમે અમારા બધાને ઓળખો છો? તમે અમારા પિતાને ઓળખો છો? ત્યારે કીધું હા, અમે બધાને ઓળખીએ છીએ. તરત જ એને ભાવ જાગ્યો, હા આ તો મારા બાપને ઓળખે છે, મારા પિયરના બધાને ઓળખે ને. એના બાપા કોણ, એના બાપા કોણ, આ તો 7 પેઢી સુધીના નામ લઈ લીધા. આ તો મારા ઘેર જાણે મારા બાપ આવ્યા છે એવું લાગે છે. મારા બાપની આગળ મારા ધણી મારું વાકું બોલ્યા, મને કલોગું કીધું. એ સાંભળતા હશે એ ઘરનું માણસ જરા કલોગું છે એમ બોલ્યા હતા ને ગોવિંદ પટેલ. તે સાંભળી ગયા. તે કે લે આ તો મારા બાપ પધાર્યા છે અને એની આગળ જ મારું વાકું બોલ્યા. મહારાજ કે હશે હશે બાપા દીકરી હશે, એ કાંઈ નહીં મનમાં લાવવાનું, એવું જ હોય આ સંસારમાં, બધું હાલ્યા કરે. એ કાંઈ ગણીને ગાંઠે ન બંધાય. એ બધું એવું શબ્દને આપણે થોડો આગળ લાવીને ઊભો રખાય, એને જાતો કરી દેવાય. ત્યારે બાઈ કે પણ તમે આવ્યા મહારાજ, આવી ખબર નહોતી કે તમે મારા પિતાના ઓળખીતા છો. મહારાજ કે આ તો અમે તમારા બધા પરિવારને ઓળખી, બધાને નામ મીંડ્યા દેવા મહારાજ. તો એને આનંદ જ થાય ને. ગમે તે સ્ત્રી હોય એના પિયરનું તમે કંઈક વાત કાઢો એટલે તમારે આમ ઓળે કળાએ થઈ જાય હો. પિયરની વાત કાઢવી પડે, પિયરની ઓળખાણ નીકળે એટલે આમ જાણે એના ગોળને ગાડા આવી ગયા. પિયર બાજુ બહુ ઢાળ હોય. વાલો લાગે મને હે પિયરનો પરિવાર, જો મૈયરના વાલા રે મને જાડવા. પિયરનો પરિવાર બહેનોને બહુ વાલો હોય. ત્યારે બાઈ કે મહારાજ આવો આવો આવો, પધારો પધારો, રોકાવ રોકાવ, મારે તો તમે માથા સાટે છો, રોકાઈ જાઓ. થાળની બધી જ વ્યવસ્થા હમણાં કરી દો, ચિંતા કરશો નહીં. બેસો બેસો મહારાજ, તમે બધા હરિભક્તો બધા બેસો ને ત્યાં હમણાં હું ફટાફટ થાળ કરાવી દઉં. એમ કહીને મહારાજને બેસાડ્યા હો. અને એના હેતવાળા 2-4 બેનપણીઓ બાઈઓ હતા ને એને બધાને બોલાવી લીધા અને કીધું હાલો હાલો જલ્દી જલ્દી આપણે થાળ કરવા માંડીએ. પછી તરત જ કંસાર કર્યો, બધી જ વ્યવસ્થા કરી, બીજો બધો જે કાંઈ થાળ કરવો હશે એ કર્યો. થાળ તૈયાર થઈ ગયો. મહારાજ બહાર બેઠા, પટેલ બધું જોયા કરે હો. વાહ મહારાજ વાહ, તમારી તો કાંઈ મીઠી વાણીએ કમાલ કરી નાખી હો. પટેલ કાંઈ બોલતા નથી ટાણે, આમ બધું જોયા કરે છે. ભલે ભલે મહારાજ, તમે જે કર્યું એ સારું કર્યું હો, મારાથી ન થયું એ તમે કરી નાખ્યું. કેટલી આજીજી કરી પણ માનતી નહોતી એને તમે આમ 2 શબ્દો બોલીને કેમ બાજી પલટાવી નાખી ખબર ન પડી. મહારાજ અત્યારે કાંઈ નથી કહેતા, આમ બધું હાલવા દેશે. ગાડું પાટા સીડ્યું છે તો હાલવા દો, કાંઈ હળઈ કરતા ને ઘડીક પટેલ, મહારાજે આમ ઈશારો કરી દીધો. પટેલ કાંઈ બોલતા ન, ઘડીક બધું જમી લે, બધું પરવારી જવાય ત્યાં સુધી કાંઈ નહીં. આ બધી ઓળખાણ કાઢી એનો પ્રતાપ છે, આ બધું બીજું કાંઈ નથી. ઓળખાણથી જ આ બધી ગાડી હરેડે ચડીશ. જો તમે એમાં ક્યાંક બોલ્યા તો બધું બાજી પલટો થઈ જાય છે ને, અમે ભૂખ્યા રહેશું બધા. પટેલ કે કાંઈ ન બોલું, હું હવે ન બોલું. બધો થાળ તૈયાર થઈ ગયો અને ગોવિંદ પટેલના પત્ની મહારાજ બેઠા હતા ને ત્યાં આવીને હાથ જોડીને કીધું હાલો મહારાજ જમવા. ગોવિંદ પટેલ રાજી થઈ ગયા, વાહ સુધરી ગયા હો. પણ અને મહારાજને જમવા બેસાડ્યા. મહારાજ જેમાં બધા, પછી સખાને બધાને જમાડ્યા. પછી તો નવા ગોદડા કાઢી દીધા પટારામાંથી કે મારા પિયરના ઓળખીતા આવ્યા છે ને એ ભગવાન છે, એવી બધી બહુ નહોતી ખબર હો. એટલું બધી બહુ ઊંડી ઓળખાણ નહીં, પણ એને એમ હતું કે મારા ઘરવાળા અને ભગવાન માને છે એવું થોડુંક. પણ એમ કંઈ એને પોતાનું નહોતું કાંઈ, પણ પિયરના ઓળખીતા આવ્યા છે એમ માનીને નવા ગોદડા કાઢી દીધા.
અને નવું બધું પાથરી દીધું હો, મહારાજના માટે સખા માટે બધા માટે પથારીની વ્યવસ્થા. પછી બધાને પલંગમાં સુવરાવ્યા. વાળંદ ભાઈ ગામમાંથી બોલાવ્યા અને કીધું બધાની પગ ચંપી કરી દે, બહુ થાકીને આવ્યા છે ને, મહારાજના પગ દેબી દે ને પછી આ બધાના દેબી દે. અને એમ બધા પાની સેવા પણ કરાવી. અને મહારાજ ત્યાં રાત રોકાણાઓ. અને પછી સવારે સાબદા થઈને હાલવા તૈયાર થયા ને ત્યાં તો બાઈએ કીધું મહારાજ જેમાં વગર જવા ન દઉં, જમીને જ જવાય. ત્યારે મહારાજ કે બાપ દીકરી જવા દો ને, અમારે ઉતાવળ છે. ભગવાને દીકરી કીધું, બાપ દીકરી જાણે બાપ આવ્યા હોય ને એમ, અમને જવા દો, સાંજે જમી લીધું, તમારો ભાવ પૂરો થયો, હવે અમારે જવું છે. મહારાજ જેમાં વગર નહીં જવાય. ત્યારે મહારાજ કે દીકરી અત્યારે નહીં, ત્યારે ફરી વાર આવીએ ત્યારે, જ્યારે નીકળશું ત્યારે આવશું. જો હવે ભૂલતા નહીં હો, આ દીકરીને કોઈ દી ભૂલતા નહીં, આ દીકરીનું જ ઘર છે. જ્યારે આ ગાફ ગામમાં આવો, જ્યારે નીકળો અહીંયા જમવાનું, કોઈ દી સંકોચ રાખતા નહીં. આ તમારી દીકરીને ઘરને ભૂલતા નહીં. અહીંયા આવી જ જવાનું, અહીંયા જ ઉતારા પાણી બધું અહીંયા જ કરવાનું. મારે ઘેર જ જમવાનું રાખજો. મહારાજ કે કાંઈ વાંધો નહીં દીકરી, કાંઈ વાંધો નહીં. પછી મહારાજને સખા નીકળ્યા હો, જુઓ તોય વળાવા આવ્યા, આવજો આવજો કરતા. તમે તો મારા બાપ ગણાવો, તમારે કાંઈ ચિંતા કરવી નહીં. આ પટેલ તો ઘર લજામણો છે એમ પણ કીધું હો. મારું વાકું તમારી આગળ બોલ્યો, તમારી આગળ પટેલ મારું વાકું બોલે, આ તો ઘર લજામણા છે. મહારાજ કે ધીરાયરો દીકરી, હવે પટેલને તમે કાંઈ કહેતા નહીં હો, હેરાન કરતા નહીં પટેલને. પટેલ કે એમ કરજો, પટેલ બહુ ભગત છે હારા, એને તમે દુખવતા નહીં હો. થોડીક દીકરી માનીને ભલામણ કરી દીધી મહારાજ. પટેલ ઊભા ઊભા હરખાય છે, બહુ સારું કર્યું આજ તો મહારાજે. પટેલ ઊભા ઊભા વિચાર કરે, ભલે ને ઘર લજામણો કીધો, પણ મહારાજની સખાની સરભરા તો સારી કરી. લાપસી તો મહારાજને જમાડી, થાળ કર્યો અને કેવા પથારી કરી. મારે કાંઈ ટેન્શન ન રહ્યું, મારે કાંઈ દોડા દોડ જ ન કરવી પડી, બધી વ્યવસ્થા એણે કરી દીધી. મહારાજના દર્શનને સમાગમને એ મહારાજને સંત હરિભક્તો હારે મને રહેવા મળ્યું, વ્યવસ્થા એણે કરી. નહીંતર મારે બધી વ્યવસ્થા કરવા નથી, એ તો કાંઈ ધ્યાન ન દેત. આ બધું મહારાજનું કામ છે હો. ઘર લજામણો ભલે મને કે જેવો કેવો હોય કે, એમાં કાંઈ મને ખોટું ન લાગે. ભગવાનના ભગત હોય ને એને કોઈ પણ કંઈ કહે તો એને બહુ ખોટું ન લાગે. એને ભગવાન સિવાય બીજું કંઈ વાલું ન હોય. આ ગોવિંદ પટેલ ભાવવાળા બહુ હતા ને, ભગવાન તો જ આવે ને, એનો ભાવ હતો એટલે એવા હતા મહારાજ. પણ ઘરનું માણસ વિરુદ્ધ દિશાવાળું હતું. ઘરની અંદર દરેક પતિ પત્ની રહેતા હોય કે બધાને બે પૈડા થોડા હરખા હોય, એકને સત્સંગ હોય બીજા ન પણ હોય. આવું પણ ગ્રહસ્થાશ્રમમાં જાજે ભાગ્ય આવું જ હોય, બે પૈડા કોકને જ ભાગ્ય હરખા હોય. બાકી એકાદાને સત્સંગ હોય ને એકને ન ગમતું હોય તો આમનામ હાલતું હોય. ત્યારે આ ગોવિંદ પટેલને એમ જ હતું હો. એમ થયું ભલે મને જેમ કીધું એમ, પણ મહારાજની સખાઓની સરભરા તો થઈ ગઈ. સારી રીતે રસોઈ કરીને જમાડ્યા ને આખી રાત મહારાજ સારી રીતે પોઢ્યા એવી પથારી કરી દીધી હો. આમ મહારાજ પછી ગાપથી ચાલતા થયા, હો વળાવા આવ્યા. પછી બધાને પાછા વળ્યા મહારાજે, બધા પાછા વળ્યા, પણ ગોવિંદ પટેલ પાછા વળે નહીં. ગામને પાદર સુધી હોવ વળાવા આવ્યા, મહારાજ કહે પાછા વળો, પાછા વળી જાઓ, હવે ઘણું એટલું. બધા વળી ગયા પણ ગોવિંદ પટેલ પાછા ન વળે, મહારાજની હારે હારે હાલ્યા. એટલે મહારાજને એમ થયું આ પટેલના મનમાં કદાચ એમ થયું હશે કે શું પાછું વળવું, આમાં હું પાછું વળવું, ઘેરે જઈશું પાછી માથાકૂટ ઊભી જશે,
એટલે મહારાજ જો હારે લઈ જાય ને તો મારે તો કાંઈ પાછું વળવું નથી. એટલે ગોવિંદ પટેલ કદાચ મનમાં એને એમ થયું હશે કે હું આમાં મારે પાછું વળીને સંસારમાં હું સુખ છે જાઓ. તમારામાં પણ ઘણાને એમ થતું થશે ને આમાં હું સુખ છે. ઘણાને આવું હોય હો. તમે બધું જાણો છતાં પણ રહેવું પડે કે નહીં? બધા બધું જાણે જ છે. આમાં કાંઈ માલ નથી, કાંઈ લીધા જેવું નથી, જે સુખ છે એ ભગવાનમાં છે. આવું બધું સમજીએ છીએ પણ છતાં પણ બધું વ્યવહારિક પ્રસંગમાં બધું રહેવું તો પડે જ ને. સમજવા છતાં પણ રહેવું પડે. આ ગોવિંદ પટેલ પાછા વળતા નથી. પછી પટેલને મહારાજે કીધું કે પટેલ પાછા વળો, કેમ પાછા વળતા નથી? અને જુઓ પછી બધા પાછા વળી ગયા ને થોડેક ખુદી પટેલ ગયા. મહારાજ કે હવે પાછા વળો. પછી મહારાજે નજીક બોલાવીને કીધું જુઓ પટેલ, હવે તો જે થયું તે આ વખતે, પણ હવે છે ને ધ્યાન રાખજો. કેમ મહારાજ? મહારાજ કે આ વખતે તો અમે જેમ તેમ કરીને પાર પાડ્યું. આ વખતે તો અમે જેમ તેમ કરીને બાજી પલટાવીને પાર પાડી દીધું. પણ ફરીવાર અમે જ્યારે આ બાજુ નીકળીએ ત્યારે હવે આવો પાછો આગ્રહ કરીને અમને ઘેરે લઈ જતા નહીં હો. તમારા ઘરવાળાની બાજી અમે પલટાવી દીધી હતી તમારા માટે. તમારો ભાવ હતો ને અમને જમાડવા છે. અને જો અમને તો દરબારગઢમાં અમે ત્યાં જમી લેત. અમે તો ગમે ત્યાં અમને સગવડ થઈ જાત, પણ અમને એમ થયું કે ગોવિંદ પટેલ દુખાય નહીં. એના હૃદયનો ભાવ છે કે આજ મારે ઘેરે મહારાજ રોકાય. તો તમારું હરખું કરવા માટે અમે તમારા ઘરવાળાની મતી ફેરવી નાખી, અમે બાજી પલટાવી નાખી. પણ હવે ધ્યાન રાખજો, અમે જ્યારે જ્યારે ગામમાં આવીએ પણ તમારા ઘેરે હવે અમને લઈ જતા નહીં. તમારા ઘરનું માણસ કલોગું છે તો પછી શું કામ તમે આગ્રહ એટલો બધો રાખો છો? તમારે પોતાને સત્સંગ ભજન કરાય. સભા કથા વાર્તા અમે જ્યાં ઉતારા હોઈએ ત્યાં તમારે અવાય, દર્શન, સેવા, સમાગમ બધું કરાય. પણ ઘેરે લઈ જવાનો આગ્રહ નહીં કરવાનો. કેમ કે ઘરમાં પરિસ્થિતિ એવી તમારું હાલતું જ ન હોય તો પછી શા માટે એટલો બધો આગ્રહ કરવો? બધું ઉપાધિ થઈ જાય એમ. મહારાજ કે આ વખતે જ બધું થઈ ગયું, હવે કોઈ દી આમ નહીં કરતા. તમે તમારું ભજન કરી લેજો. એ માણસ ઘરવાળું જેવું હોય એવું એને મુબારક. આ ગોવિંદ પટેલને મહારાજ કહે છે, પણ આપણે સમજવાનું છે હો વાલા બહેનો. ઘરની અંદર દરેક સભ્યો કાંઈ ભજન કરે એવા ન હોય. દરેક જીવાતમાં એવા ન હોય કે એને ભક્તિ કરી લેવાનું તાન જાગ્યું હોય. આપણને આપણું પણ આપણે કરી લેવાય. આપણે તો આપણી મૂડી ચાલુ કરી જ દેવાય. આપણે સત્સંગ ભજન કરવા માંડાય. આપણે સંસારમાં રહી બધાનું કરવા રહેશું તો બીજા બધા સંસારના સભ્યો તો બધા સ્વાર્થના સગા છે, ઋણ સંબંધે ભેગા થયા છે. નું પૂરું થતું જાય એમ આ લોકમાંથી રજા લેતા જ જવાના છે. કોઈ આ લોકમાં કાંઈ અખંડ સાથે રહેવાનું નથી. ઋણ સંબંધે ભેગા થાશું, અંતે અળગા થાશું જી. માટે સંસાર જ એવો છે. આખા પરિવારની અંદર બધાને એક જ રુચિ નથી હોતી. સંસાર વ્યવહારિક કામમાં બધા એક રુચિના એમ કરતા હોય, વ્યવહારિક કામ કરતા હોય, પણ સત્સંગમાં બધાને રુચિ ન હોય. ભજન કરવું, સત્સંગ ભજન કથા વાર્તા સાંભળવી, આ બધું બધાને થોડું ગમે છે? મુમુક્ષુ આત્મા હોય એને જ ગમે છે. આ તો બહુ કઠણ કામ છે. ભક્તિ કરવી ને બધાથી ન થઈ શકે. પૂર્વના મુમુક્ષુ આત્મા હોય એના હૃદયમાં જ આવી ઈચ્છા જાગે છે, બસ આ જન્મ મારો સફળ થઈ જાય, ભજન કરી લેવું છે, જન્મ સફળ કરી લેવો છે. આવી ઈચ્છા આપણને પ્રગટ થઈ છે ને એ પૂર્વના આપણા પુણ્ય કરીને થઈ છે. એ ભગવાનની કૃપા કહેવાય. માટે આપણે આપણું કામ કરી લેવું. જે કરવાનું છે ને એ આપણે કરી લેવું.
ન કરવાનું ક્યારેય ન કરવું. આ દરેક ભગવાનના ભક્તોએ સમજી રાખવું જોઈએ. શું કરવા માટે આવ્યા છીએ અને શું થઈ જાય છે આપણાથી, એ તપાસ રાખવો. આપણે ભગવાન ભજવા માટે જન્મ છે, તો ફેરો આપણો સફળ થઈ જાય એવી આપણે તાલાવેલી રાખવી. જગત વ્યવહાર સંસારમાં બધું જ કરાય, બધા કામ કરવા, કાંઈ બધું મૂકી દેવું કે બધાના કોઈના સાથમાં રહેવું નહીં, એવું નથી કહેતા શાસ્ત્રો કે સંતો. સંસારમાં રહેવું એ પાપ નથી. સંસારમાં રહેવા છતાં ભગવાન ભૂલી જવા ને એ મહાન પાપ છે. એમાં રહીને ભગવાન ભજી લેવા. મોટા મોટા રાજાઓ, રજવાડાઓ, મોટા મોટા બધા રાજમાં રહેતા હતા, છતાં જનક રાજા જેવા ભગવાન ભજી લીધા. મોટા મોટા ગામધણી દરબારો હતા, સંસારમાં જ રહેતા હતા, ભગવાન ભજી લીધા. આપણે ત્યાં કાંઈ રજવાડું નથી, આપણે કાંઈ એટલી બધી પદવી મોટી નથી. ઘર સંભાળવાનું હોય, પરિવારના 2-5 સભ્યો હોય એને સંભાળવાના હોય, એ કરતાં કરતાં ભગવાન ભજી લેવાનું કામ ભૂલી ન જવાય. આ કામ ભૂલી અને આપણે નકરું સંસારનું જ કર્યા કરીએ. બસ સવારે ઉઠ્યા ત્યાં સાંજે સૂતા ત્યાં સુધી બસ એ સંસારનું જ કૂટણું કર્યા કરીએ, તો ક્યારે આપણે ભગવાન ભજશું? વાલા બહેનો, જાગી જવાનું. હવે ખૂબ આત્માને આપણે આમ નામ જન્મ મરણના ફેરામાં આ આત્મા ભટક્યો, હવે આરો આવે એવી આપણે પ્રાપ્તિ થઈ જાય, એના માટે મથવાનું છે. દાખલો તો કરવો જ પડશે, એમ નામ કાંઈ થાય? આ લોકની અંદર પણ વિદ્યાર્થીઓ હોય, આખા વરસ તનતોડ મહેનત કરે છે. રાતે અડધી રાતે જાગીને વાંચન કરે, કેટલી મહેનત કરે. વિદેશોમાં ભણવા જાય. લ્યો, કોઈ દી એકલા ન રહ્યા હોય, કોઈ દી કાંઈ કામ પોતે હાથે ન કર્યું હોય, રસોઈ કરતાંય ન આવડતી હોય, એવા દીકરા દીકરીઓ, શ્રીમંતોના દીકરા દીકરીઓ પણ બીજા દેશમાં ભણવા જાય ત્યારે ત્યાં થોડી સગવડ બધી હોય. પોતાની હાથે રૂમ રાખીને બધાય રહેતા હોય, હાથે રસોઈ કરવાની હોય, પોતાની રીતે બધું કરવાનું હોય. ત્યાં કોઈ માતા પિતા કે કોઈ સંબંધીઓનો સાથ ન હોય. ઘેરે કાંઈ ન કર્યું હોય, બધું તૈયાર, માતા પિતા બધું એને તૈયાર કરી દેતા હોય, ત્યારે જમતા હોય. અને ત્યાં પોતાની હાથે કરવાનું અને ભણવાનું પાછું. તોય જાય છે કે નહીં? શા માટે? થોડોક સુખનો ત્યાગ કરવો પડે તો આગળ સુખ મળે, એવી ઈચ્છાથી એ બીજા સુખનો ત્યાગ કરી અને જાય છે. માટે આપણે પણ આ દેહના સુખનો ત્યાગ કરવો. માત્ર સૂવું અને ખાવું કોને નથી ગમતું? સૂઈ રહેવું તો બધાને ગમે છે. એમાં તો કાંઈ કોઈને કહેવું ન પડે. પણ દેહના સુખને થોડાક આઘા પાછા કરી અને આપણે ભગવાનમય જીવન જીવવું. વહેલા ઉઠીને ભજન કરી લેવું. વહેલા બહેનો, બ્રાહ્મ્ય મુહૂર્ત સવારનો સમય છે, તો આપણે વહેલા જાગીએ ને તો વિશેષ ભગવાનની ભક્તિ થાય. મન આપણું ભગવાનમાં રહે, મન ભગવાનમાં રહે. એટલે તો સવારમાં મહારાજે પૂજા પાઠની રીતિ પ્રવર્તાવી છે કે સવારમાં અમારા આશ્રિતોએ પૂજા કરવી. તો તમે પૂજા કરો છો? ન કરતા હોય તો પૂજા લઈ લેવી હો. ભગવાનની આજ્ઞા પાળવા પૂજા અવશ્ય કરવી. નિત્ય પૂજા કર્યા વગર અન્ન જળ ન લેવાય. પછી ગમે ત્યાં બહારગામ જઈએ ત્યાં પણ આપણી પૂજા સાથે જ હોય. કોઈ દી પૂજા ભૂલી નહીં જવાનું. ઘણા તો કેવું કરે, પૂજા લઈ લે, પછી બહારગામ જાય ને તે પૂજા ઘેરે મૂકીને જાય. પછી ઘરના સભ્યોને કહે તમારી પૂજા કરો ને તે મારી હારે કરી લેજો. આવું ન હોય. આપણે ગમે ત્યાં જઈએ, આપણું પેટ હારે હોય કે નહીં? આપણે કોઈ દી એમ કહીને ગયા હું બહાર જાઉં છું તો મારા બદલે તમે જમી લેજો, આવું હાલે? જ્યાં જઈએ ત્યાં સાથે હોય કે નહીં? પેટલાદપુરમાં માલ નાખવો પડે કે નહીં જ્યાં જઈએ ત્યાં? તો પૂજા સાથે, કપડાં ને આપણે બધી વસ્તુ પહેલાં લઈએ છીએ. પૂજા શા માટે મૂકીને જઈએ? ઘણા કે ત્યાં જઈ તો લગ્નમાં વ્યવસ્થા ન હોય પૂજા કરવાની, તો હું પછી ત્યાં ક્યાં પૂજા કરવી? એટલે પછી એમ ન લઈ જાય. બીજી બધી વ્યવસ્થા મળી જાય, તૈયાર થવાની બધું જ આપણને મળી જાય. પૂજાની વ્યવસ્થા ન હોય.
ગમે ત્યાં મળી જ જાય. આપણે આપણું ભક્તિનું સાધન સાથે જ રાખવાનું. પૂજા માળા જે કાંઈ આપણે કરતા હોઈએ ભજન એ સાથે જ હોવું જોઈએ. ક્યારેય આપણે પૂજા મૂકવી નહીં. માટે વાલા બહેનો, આપણને આ યોગ મળ્યો છે તો ભગવાન ભજી લેવા. આ બાલ દેશની લીલા પ્રસંગ સાંભળી રહ્યા છીએ ને એમાં ગાફ ગામની લીલા ગોવિંદ પટેલને ત્યાં મહારાજ ગયા અને મહારાજે આ રીતે બાજી હવળી કરી દીધી. ગોવિંદ પટેલને મહારાજે ભલામણ કરી, હવે પાછા વળો, અને પછી પાછા વળ્યા. આવી વાત ગાફ ગામની છે. હજી આગળની લીલા ભાલદેશની આવે છે ને એમાં ગાફ ગામની લીલા હજી આપણે સાંભળવાની છે. તો અત્યારે કથાને આપણે પૂર્ણ કરીશું ભગવાનના મંગલમય નામ સાથે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.